નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ભાવનગરના રાણીકા વિસ્તાર હેઠળ આવતા જૂના કુંભારવાડામાં મોડી રાત્રે પથ્થરમારાની ઘટનાથી અફરાતફરી મચી હતી, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાવનગરના રાણીકા જૂના કુંભારવાડા વિસ્તારમાં ગઈ રાત્રે અશાંતિનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક રહીશ શૈલેષ મકવાણાના જણાવ્યા મુજબ અન્ય વ્યક્તિની અંગત માથાકૂટમાં સમાધાન કરાવવા ગયેલા તેમના બનેવી સાથે કેટલાક શખ્સોએ ઉગ્ર વર્તન કરી ઝપાઝપી કરી હતી। મામલો વધતા ભૂપતભાઈ, રામજીભાઈ, વિજય, ચંદુ અને વનરાજ સહિતના શખ્સોએ આખા પરિવાર સાથે મળીને ઘર પર પથ્થરમારીઓ કર્યો હોવાનો આક્ષેપ છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ શખ્સો અવારનવાર વિસ્તારમાં આતંક ફેલાવે છે, જ્ઞાતિ આધારિત અપમાન કરી લોકોને હેરાન કરે છે, તેમજ ગલીમાં ગેરકાયદેસર બાંધકામ કરીને પાછળના દરવાજા બંધ કરી દીધા છે। ઘટનાને પગલે વિસ્તારમાં રોષનો માહોલ ઊભો થયો છે। ભાવનગરથી અમીન પાયક સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।